વિશેષ બંટી પડતો બંધ પડતો મેદાનમાં નથી બેસી રહ્યો મંજૂર છે આમ ધીમું કેમ બોલે પણ મમ્મી નો દીકરો થઈને આવું કરે મમ્મી તો પછી સિંહનું સંતાન આવું એટલે સુરભાઈ આવો ને તું પંકજ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાઉણમ નમો લોય સવ સાઉણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોય સવ સાઉણમ નમો લોય સવ સાઉણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો આર્યાણમ વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોય સવ સાઉણમ નમો લોય સવ સાઉણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ વજ્જાયાણમ નમો વજ્જાયાણમ સવ સાઉણમ નમો લોય સવ સાઉણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ લોય સવ સાઉણમ નમો લોય સવ સાઉણમ પંચમુખારો એસો પંચમુખારો પાવપણાસણો સર્વ પાવપણાસણો ચસવેસિન મંગલાણમ ચ સૌવેસિન હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 નંદી દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું કુર્મ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું માં પાર્વતીજીને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું માં દુર્ગાને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું માં અંબિકા દેવીને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
સુરેશભાઈ, વસંતભાઈ, હાજી. દાદાએ પછી કહ્યું છે કે તલવારને જ્ઞાન દો. ऐसा कोई इश्यू करे છે? क्या हंसता है? हमारे ऊपर क्यों हंसता है? नहीं आपके ऊपर नहीं मेरे ऊपर नहीं, बोलते हैं जब ये करવાનું કોઈ એ થઈ ગયો પાસ એ તો આમ આપતા પુત્રો તમને મહાત્માઓને શીખવાડવાનું કે બધા હથિયારો જ્ઞાન થઈ ગયા છે આપણા મંદી પણ ના ઉગામાય. હા, તો વાણીથી તો હોય જ કેવી રીતે, પણ જો કદાચ કોઈથી થઈ જાય તો આપણે તો શું કરી શકીએ, પણ ધીમે રહીને વાત કરાય, હળવાશમાં ગમતમાં કરી દો. હંમેશા આવી પળો આવે જ છે પણ થતી નથી. ના ના કરી જશે, ચાલો ના કરશો એવું નથી કહેતો હું. ચાલો શું હોવું ઘટવું જોઈએ એટલી વાત આવશે. એમને કહી દાદા નહીં જીતુ, સુરેશભાઈ, જીતુ હા દાદા જય સચિન. અને સુરેશભાઈની કળા તરવેર આવી ને જીતુ અને એમની કળા. જીતુભાઈ તને આ બધું ક્યાંથી દેખાઈ ગયેલું? આ આપની કૃપા છે દાદા. 2 દિવસમાં બનાવ્યું મંદિરના પોસ્ટર બધું. કોને મંદિરે 2 દિવસમાં બની દાદા. અને આ બનાવ્યું. એક ભાઈ કોને છે. બનાવ્યું? એ ખરની મંદિરવાળા ભાઈ છે. શું વાત કરો છો? એ તો મારે શક્ય જ નતું લાગતું બનશે, બની ગયું કેવી રીતે ખબર પણ નથી આટલી બધી પડતી. સુંદર કામ કર્યું છે. એ કે ऐसे બદલતા દાદાનું નામ લઈને તું બનાય. દવાખાનામાં હતા 3 પણ દિવસ. આમનું બચક બનાવ્યું. हाँ એ કે મને જ નહીં ખબર કે આવું સરસ આટલું 2 દિવસમાં કેમનું બન્યું. એક તો તમે દાદા- સિવિલ એન્જિનિયર થઈને તમે ના બનાવ્યું? કામ બધું આવડતું નથી. અને બહુ સારી રીતે सरस સિલેક્શન ને બધી રીતે હું ગયો તો અમદાવાદ. નિધિધ્યાસન થાય એવું રહ્યું છે. જીતુભાઈની સાથે ગયો તો અમદાવાદ. આખું મંદિર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રદ્ધા અને સબૂરી આપણે શ્રદ્ધા છે કે દર્શન સાબુત દર્શન સબૂત દર્શન સાબુત. હા, એ કોયરી કરી છે. કયા ગામની? અને આ વિદ્યાબેનની ઘરની બાજુ. મારી ભત્રીજી થાય દાદા. વિદ્યાની? હા, એમની ભત્રીજી થાય ને આ એના મમ્મી. આ દાદી ઉભો, ઉભો. ઉભો બની. હવે આપણે ક્યાં બેસવાનું? પેલું આપણું જે શ્રીફળનું કામ પતી ગયું. પતી ગયું. એ તો શ્રીફળ હવે થોડું સોનલબેન, તારે શ્રીફળ તો અમાઈ ગયું તો પેલું હવે બેસીએ. બેસો તો ઓ દીકરો, બોલ ને. જલ્દી મંગાવી સાહેબ એક મિનિટ ત્યાં ગામમાં ગયું? હે? મોટું કર્યું? જૂનું હતું? એને કાઢી દે, ખબર ન હોય? સારું કર્યું.
શાંતિ. ત્યાં છે બધા મહાત્માઓને તમે જોજો એક એક. અભ્યુદયને આનું સંકેત. કેવું આ વિજ્ઞાન કેવું હશે આ? દયા હરીશભાઈ એનું જ છે મોટા મોટું બરોડાએ મુંબઈ છોડીને દાદાના નામે અભિધમ મોટા મોટા હમણાં અનેક જઈને પેલી હિના લિંગાયત છે હા, હા, અહીંયા હા. આ બાજુ જ છે કે જોડે જ આવ્યા, ચાલીને જ આવ્યા ત્યાંથી. હવે એને 2 વર્ષ પહેલા ત્યાં પહેલા આવી રહી હતો જે અમુક આવી ગયા છે. પણ હવે ચાલવા મળે, પ્રભા ચાલે. અમેરિકાથી આપવા મળે. અમેરિકાની સોસાયટીના ઘર ઓછામાં ઓછા 20 બનાવતા હશે આ, નહીં? 20 ઘર બનાવતા મને લાગે છે આ દેશમાં વધારે ભરાશે. થઈ ગયું બધું? ના, તમારું બધું ભાવ થોડું અને આજે જ્ઞાન દિવસ છે. અજન્મ જન્મ દિવસ એનો ઋષભનો 13 વર્ષ પૂરા છે. તો કેવું કેવું છે? ઋષભ કેવું ને કહેવાય? નીલ સહયોગી કેવું છે? આ અક્ષયનો યોગ છે ને એના હાથે તમે કેવા જ્ઞાન એવું છે શરીર જોડે રહીને કેવું જ્ઞાન એ તો હવે શું પડે કેવું જ્ઞાન ખરું કે નહીં? એ તેનું કહેવાય. ધીરુભાઈ પૂછજો અને તેનું પૂરું થઈ જાય છેલ્લા શ્વાસને બધું સમજાય જાય અયોગી. પણ એને પાછા નિશ્ચય શાસ્ત્રીઓ એ તો બધા એને વ્યવહારના ગુસ્સા કહ્યા. એ તો હકીકત જ છે ને, વ્યવહાર જ મુખ્ય છે ને. એટલે પહેલી આજ્ઞા. આ બેન ડાકોરે છે. મારી બેન છે ને? કેટલા બેન તમે? 3 એક નાની અમેરિકા ત્યાં તો ભગવાનના દર્શન કર્યા હતા? કરવાના ને. સુરનબેન લગાવી? હા કર્યું. દાદા કઢીનો જ બનાવ્યો નંબર. ઓરિજિનલ કઢીનો. આ કઢીનો હારનો. ગુજરાતી કઢી. તમે તો અમેરિકાનો લાભ લો છો ને એનો લો છો. હા બેન એક થઈ ગયું એટલે તમારે જોયું થઈ ગઈ હા દાદા. મને દેખાય એવું કરવું જોઈએ ને. અમેરિકાનો લાભ ને એનો દેવો બધું ખાટવાનું. સુરેશ હવે બધું ખરા થઈ ગયા. જય સચ્ચિદાનંદ. ચલો દાદાની જય કરો. ચલો અસમ નમસ્કાર આમ જ પડે. દાદાજી જોવે એવું છે કે આના પરથી જો જોવે ને તરત જ પહેરી જાય. દાદાજી ઉપર ઓફિસ કરી છે અને કાલે 3 કોમ્પ્યુટર લાવ્યો છે બંટી કાલે. હા. એટલે પછી અહીંથી આપણે ખાલી પહેરાતે જોઈશું. હા એટલે અહીંથી બીજી ખાલી કરી ગયો ને. અત્યારે તો મારે હરખી રીતે ચાય ના પીવાય કશું ના 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 દાદાજી આ તો ખાલી જ ફરી આપણે આવવાનું જ છે. તમારું સુંદર હરખી રીતે અવાજ તું આવીશ જોડે. આપનું જ ઘર છે. આખો ઊભો આ ભાઈને મારીએ ભગવાનના ફોટા ઉપર આવું આવું જોઈએ ને એટલે હું બનાવી લાવીશ આવું. ભાઈને મારી હતા ને તે ભાઈએ ફોટો દાદાનો આવું જોયો તો કે હું હા બનાવી લાવ્યો.
जय सच्चिदानंद સુરેશ 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 પંકજના એ છે વિશેષ સુરતથી દર્શન કરવા આવ્યો છે. આ તો સુરતથી દર્શન કરવા આવ્યો છે દાદાજીના પરીક્ષા દસમામાં પરીક્ષા સાંસ્કૃતિક ધર્મી આવ્યો અર્ચિત અને સામે નહીં આવું સાઈડમાંથી રહેવાનું ત્યાં જ મૂકવાનું. અમારા બેન સચિવાલય ચાલો बंटी खसने भाई बंटी बंटी બેગ લેતા હો તમારી અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર અંબે મા
માતાના લાલાને બાંધો રાખડી રે લોલ. અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ. કરજો વીરા સોપું કર્મજ કાસડી રે લોલ. એ રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ઘાસડી રે લોલ. કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ. એ કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ. કેવળ મોક્ષાધિકારી છે આરો સાંતળી રે લોલ. ઓલ કેવળ મોક્ષાધિકારી છો ઠારો સાંતળી રે લોલ. સચ્ચી આઝાદી વર્તે એવી દ્યો જાગૃતિ રે લોલ. સચ્ચી આઝાદી વર્તે એવી દ્યો જાગૃતિ રે લોલ. ભગવત રૂપે નિજ રે એવી હોજો પ્રકૃતિ રે લોલ. ઓલ ભગવત રૂપે નિજ રે એવી હોજો પ્રાકૃતિ રે લોલ. સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા કાંઠળી રે લોલ. સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા સાતડી રે લોલ. કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ. કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ. નિર્મલ કરુણાથી તરતી દાદા આંખડી રે લોલ. નિર્મળ કરુણાથી નીતરતી દાદા આંખડી રે લોલ. તેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી લોલ. જેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી લોલ. ગમે તેવી ગાંઠો બાળી કરશે પાતળી રે લોલ. ગમે તેવી ગાંઠો બાળી કરશે પાતળી રે લોલ. કારણ મોક્ષ ની કેડી દીધે શુદ્ધ સાંકળી રે લોલ. કારણ મોક્ષની કેડી ગલિયું છે શુદ્ધ સાંકળી રે લોલ. જેના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ. જેના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ. જેના અંતર તલનું ચેતન જગવે આપતવાણી લોલ. તેના અંતર તલનું ચેતન જગવે આપતવાણી લોલ. પૂરી વૈજ્ઞાનિક ને સિદ્ધાંતિક તે વાતડી રે લોલ. પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ. કલ્પિત સુખથી વૃત્તે નિજ ગરવાળે સતવાણી રે લોલ. કલ્પિત સુખથી વૃત્તિ નિજ ગરવાળે સતવાણી રે લોલ. અમૃતવાણીની સદવાણી વેદક વાંસળી રે લોલ. હે અમૃતવાણીની સરવાણી વેદક વાંસળી રે લોલ. વેદક વાણી જોશે ખુલ્લે અંતર પાંખડી રે લોલ. વેદક વાણી જોશે ખુલ્લે અંતર પાંખડી રે લોલ. અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આંખડી રે લોલ. અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આખડી રે લોલ. દાદા દુનિયા ભરની થાળી નાખો મોહાંગની રે લો. હે દાદા દુનિયા ભરની થાળી નાખો મોહાંગની રે લોલ. કેવળ મોક્ષાનુભવકારી પરગટ મોક્ષદાની લોલ. કેવળ મોક્ષાનુભવકારી પરગટ મોક્ષદાની લોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ.
એ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઇન્ડેક્સ નથી નહીં પાછળ છે અક્રમ છે ને. ભદ્રકાળી માતાને બોલાય તું બોલાય જડશે. જય સચ્ચિદાનંદ. બહુ ધમધમાય બરોબર. ભદ્રકાળી માતા આખી જોઈએ કા તારું જોર આજે બધા હા હવનમાં પૂજા કરી છે તો શક્તિ આવી હશે ને બધી. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધન ને મજબૂત કરતી. તન મન ધન ને મજબૂત કરતી. ભદ્રપુરીની આદ્યા શક્તિ. ભદ્રપુરીની આદ્યા શક્તિ. માતાજીની ભક્તિ કરતા. માતાજીની ભક્તિ કરતા શ્રી પરમાનું સુંદર થાય. સ્ત્રી પરમાણુ સુંદર થાય. ભદ્રિકતા પુરુષને આપે. ભદ્રિકતા પુરુષને આપે. જે માતાની શ્રવણીય ગાય. જે માતાની સવણા ગાય. જય હો ભાદરની શક્તિમાં. જય હો ભાદરની શક્તિમાં. આ દુનિયામાં સતયુગ લાવો. આ દુનિયામાં સતયુગ લાવો. જગ કલ્યાણક યજ્ઞ મહિમા. જગ કલ્યાણક યજ્ઞ મહિમા. આપ બિરાજો રજવાડો. આપ બિરાજો રજવાડો. માતાજીની મૌન કૃપાથી. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીધી. ભૂમિ ભદ્રપુરીની દીપી. ચારુ તરને ભદ્રન ગામે. ચારુ તરને ભદ્રન ગામે. વર્ણ અઢારે એકતા દીધી. વર્ણ અઢારે એકતા દીઠી. અંબા માતા કાલિકામાં. અંબા માતા કાલિકામાં. બહુચર માને ભદ્રકાલીમાં. બહુચર માને ભદ્રકાલીમાં. લક્ષ્મીજીને સરસ્વતીમાં. લક્ષ્મીજીને સરસ્વતીમાં. વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની. સંત મહંતોને યોગીની. લબ્ધિ સિદ્ધિ હજી તરતી. લબ્ધિ સિદ્ધિ હજી તરતી. પુણ્યાત્માની પકવની ભૌમે. પુણ્યાત્માની પકવની ભૂમે. અંબાલાલની
પ્રગટી મૂર્તિ અંબાલાલની પ્રગટી મૂર્તિ આ દુનિયામાં અચરજકારી આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ ભદ્રપુરીની પુણ્યાઈ ગામ પ્રતાપે વિશ્વે શાંતિ ગામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ ભદ્રપુરી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષી અનુભૂતિ વિશ્વના કલ્યાણ કરે પરાક્રમો પૌરુષી અનુભૂતિ માજી તારા ગામે પગ્યા પરમાત્મા રે લોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશ વિશ્વ ઉજળું થયું લોલ આપના પ્રકાશ વિશ્વ ઉજળું થયું લોલ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કવિરાજના આ 3 લાઈનના બિલ્ડિંગના શબ્દો એવા સુંદર રચના થઈ છે. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ. પ્રકૃતિના આસરામાં શું કે છે? પછી થોડું પછી ચેન્જ થયું, થોડું એમ ઉપયોગ બદલાય તેમ થઈ જાય. અસલ બહુ સુંદર છે. ચાલો, જય સચ્ચિદાનંદ. આજે માતાજીનો સુંદર દિવસ છે, છેલ્લો દિવસ નહીં, અને રામનવમી પાછી અમારા પિતાજીનો જન્મદિવસ રામનવમીનો દિવસ. રસિકભાઈ બહુ યાદ કરાવે અમને. સજાનંદ સ્વામી આજે એટલે વાત કરો ત્યારે આપણે. ચાલો, કોણ આવ્યું? કિરણ જેવું લાગે છે. હા, મને એવું લાગ્યું છે, રાખવું છે. બહુ વખતથી જોયો ને. કેમ આવું છે? દેખ ભરાતું નથી થોડું? હે? તો પછી મને ખબર નહીં હોય. બોલ ને. ના, એવું કઈ નથી દાદા. કામમાં વધારે છે એ ફાઇલો છે એટલે ચાલ્યા કરે. ના, પણ ટાઈમ કરતા ફાવત નીકળી જાય ને, થોડો કાઢવાનો હોય કે કાઢતા જવાનું. આ કોઈ આપણે કોઈના પર કોઈનો ફાયદો થતો જ નથી કોઈનાથી. પોતાનો ટાઈમ કાઢે તો પોતાનો જ ફાયદો છે. વિશ્વ તો વિશ્વ જ છે. ગમે તે રીતે તમે ગમે ત્યાં જશો, જેને પોતાનું કામ કરી લેવું છે તો છે જ, એને કોઈ રોકતું નથી. કોઈ જ નથી રોકતું જેને કામ કરવું છે. ભારત દેશ છે આ તો, ભારત દેશ. તમાશાઓ કરી કરીને જ્ઞાન આપે એવું છે કે જ્ઞાન કઈ એકલું જ્ઞાન બોલીને ચાલતું હશે? કઈ તમાશો તો જોયો ને થોડો. કેમ ગંભીર થઈ ગયા તમે? ઓર્નામેન્ટલ.
ઓર્નામેન્ટલ કોને કેવું? ના, એને ઓર્નામેન્ટલ ના કહેવાય. ઓર્નામેન્ટલ તો બહુ સુંદર શબ્દ છે. એ તો મોક્ષનો શણગાર છે, આ કળિયુગનો શણગાર છે. ઓર્નામેન્ટલ બહુ એટલે રૂપાળાપણું. કદરૂપાની સામેનું નહીં, પરંતુ કદરૂપનો ભાગ નીકળી જાય. કદરૂપો એટલે સહેજા સહેજ રૂપાળા થતા જાય. શું કહ્યું? હા, જો કૃષ્ણ ભગવાનની હાજરીમાં મથુરામાં પેઠા એવા પેલી મળી ને દાસી, આમ કરીને વર્તીનું કેવી થઈ ગઈ હતી. જુઓ ને, ખાલી સાયકોલોજીકલ અસર જ હતી એને, બીજી બધા એની પાછળ પડેલા. પેલા રાજાથી પડી પછી બધા પડવું જ પડે. શું થાય? આ છે ખાલી સાયકોલોજી ઇફેક્ટ. તો એટલો મોટો દાદાજી દરબાર ભર્યો છે મોટો. સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી બહાર કેવી રીતે સોનલે નીકળવું એ ખબર પડે છે કે આ બધી સાયકોલોજી ઇફેક્ટના હિસાબે આ બધું ના ગમતું ગમતું આ બધો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા જેના માટે આપી છે. તમે નિશ્ચય પ્રાપ્ત કર્યો છે, તમે નિશ્ચય સ્વરૂપ થયા છો એટલા માટે. બાકીના વ્યવહારની વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા જેના માટે છે. બધી બહુ જાતની અસરો, એ અસરોમાંથી નીકળાતું જ નથી. વાણીના શબ્દો એવી રીતે ગોઠવાઈ જાય છે આપણા. આ વાત છે. પોતે પોતાના શરીરથી મુક્ત છૂટવું. શું વાત કરો છો? મુક્ત વાણી, વાણીને એવું છે જ નહીં મારે મુક્તિ થવું, એને જ મુક્તિ છૂટવું છે. આપણો શબ્દ બંધેલો શબ્દ નીકળે ક્યાં મજા આવે? એટલે તો આ બધી ગડબડો હેરાન થઈ જાય છે આપણે રોજ જીવનમાં. આપણાથી શબ્દ નીકળે છે તે બંધેલો નીકળે છે એ ખબર નથી પડતી આપણને. વાણી જ્ઞાનને શું કરવું? જ્ઞાનની કઈ જરૂર નથી. એક વાણી સમજી લે તો ઘણું થઈ ગયું. સમજાય છે? આ રેકોર્ડ બોલે છે પણ કેમનું? એ તો દાદાના શબ્દો તો પછી ચાલી જાય, શબ્દ જ્ઞાન થઈ જાય પછી. તે ખોટું નથી. શબ્દ જ્ઞાન તો વળમાં ચાલ્યા જ કરે છે. એમાં જતું રહેશે, ભરી જશે બધું જ, અને સારું લાગશે. એમાં ખોટું નથી. તાજા માજા પરમાત્માનો પ્રકાશ પામેલા ને આવીને ગયેલા છે. તો આજે 100, 200, 300 વર્ષના એમ ચાલે તો પછી આ કેમ ના? શું યશ નામ કર્મ દાદાએ એમના આપણા વચનો છે, એમના પોતાના. આ તો આખો 5મો આરો બધો અસર કરશે. આ 5મો આરો બધા આપણે સમજે નહીં. બધા આપણે તેમ જ સમજીએ કે આ કળિયુગ છે તો કે એવું સાંભળ્યું જ કંઈક. શું આ વાત? એટલે વ્યવહાર જ મુખ્ય છે સમજવા માટે જ્ઞાન માર્ગમાં. અને ભારતમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય, સ્ત્રી હોય કે પુરુષ હો, કોઈ પણ જાતે હો, કોઈ દરેકને ઈચ્છા તો મોક્ષની છે જ બધાને. પણ મોક્ષ એટલે હું એ વાત. લાખથી બંધાયેલા ઝાડને પણ છૂટા રહેવાનું મન થાય છે, પણ લાખથી બંધાયેલું પોતે જ પોતાની લાખ પોતાનો રસ ઝરે પાછું જામી જાય એવું છે. પોતે પોતાથી આવું સરસ. આ તમે હાલ બહુ સારું. આવું કાં તો વાત કરે કોઈ તો કંઈક ખ્યાલ આવે, પણ બોલે જ નહીં તો શું કરીએ આપણે? કોઈ આમ તો આટલું અમે કહીએ છીએ ફેંકવાને કંઈક ફેંકવા મળે ને કંઈક જોઈએ આપણે, નીકળશે એમાંથી કંઈક. સુરેશભાઈ પછી હોદીને લાવે પાછા કંઈક. અમારે આપતા પુત્રોને કંઈક ફેંકવા મળે ને કંઈ વાંધો નહીં. અમે જાણીએ છીએ કે આપણે બધું તમને સમજ્યા છે બહુ, પણ અમારે તો ફેંકવામાં શું જાય છે? અમારે દીપક મહેતા નહીં કહ્યું મેં બહુ. બધા આપણે બધા આજે તો આવ્યા છે બધા. તમે ખાસ પહેલા સૂર્યકાંત કે બીજું કે SM કઈ રીતે ઓળખો છો? તમારે નહીં કહેવાનું હોય. આજે એમનો દિવસ છે. હે લાલાભાઈ?
પૂછો ને કઈ તમે. આ લાલાભાઈ પૂછે છે, લઈશું એ? આજે સત્સંગ કરીશું આના પર? હા, ચાલો લઈએ આપણે. લાલાભાઈ તમે કહો છો. લાલાભાઈ કહે છે કે મારા જે લાલના લાલ છે, અંબે માતેના લાલ, એમના 3 સૂત્રો છે. એમના આખું આ કળિયુગનું શાસ્ત્ર નીકળી ગયું છે. બધા શાસ્ત્રોના, ભારતના બધા ધર્મોનો બધો સરવાળો, એકલા ભારતના નહીં પણ આખા વિશ્વના. આપતસૂત્ર નામનું આટલું જાડું એમની બહુ જ સુંદર શાસ્ત્ર છે. એમાંથી આ 3 પૂછવા માગે છે. નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આપતસૂત્ર નંબર 2814. લગભગ એમાં 4000 ઉપર આપતસૂત્રો છે. એમાંથી આ પૂછ્યું છે, એ આપણે લઈએ. પેલું, જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી ત્યાં સુધી વ્યવહાર કરવા યોગ્ય છે, અને જ્ઞાની પુરુષ મળ્યા પછી વ્યવહાર નિકાલી છે. હવે નિકાલી શબ્દ એમને લખ્યો છે અહીંયા આગળ, એ સૂત્ર સ્વરૂપે મૂકાયો છે આ કળિયુગની ભાષામાં. અને કળિયુગમાં જે શાસ્ત્રોની ભાષા સતયુગના શાસ્ત્રોની ચાલે એવી નથી, એટલે તે શબ્દ મૂકાયો છે. એટલે તરત જ કોઈને પણ આનાથી જ્ઞાન ના હોય, નવાજ હોય અને પૂછો પૂછી દે, અને નિકાલી શું? પહેલું જ પૂછે. દાદા સમજાવો આ બધા નિકાલી એટલે શું? નિકાલી એટલે કે નાટકીય. શું કહ્યું? નાટકીય. 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 ટકે એવું ના હોય છતાં એને ટકાવવા મથ્યા કરીએ આપણે. એટલે ટકવાનું જ નથી, એને થવા દે ખાલી. નિકાલ શબ્દ બધાને સમજણ પડ્યો છે. એટલે કળિયુગની ભાષા આવી, બધાને આવી નિકાલ શબ્દ. અને વ્યવહારમાં નિકાલ શબ્દ બહુ સારી રીતે વપરાય છે. ઉકેલ લાવો. એટલે નિકાલી શબ્દ મૂક્યો છે. અદભુત. કેમ કાંતિભાઈ ગંભીર થઈ ગયા તમે? આપણે જાતને જ સમજવાની છે, એના માટે આ નિકાલી શબ્દ મૂક્યો. જ્ઞાની મળ્યા પછી વાત કરે છે, પણ જ્ઞાની ના મળ્યા હોય ત્યાં સુધી વ્યવહાર કરવા યોગ્ય છે. વ્યવહાર સાથી કે આપણે વ્યવહાર શું અને વ્યવહાર શું નહીં, શું નહીં તો જાણતા જ નથી ને આપણે. વ્યવહાર શું નહીં તે, એના માટે આ વ્યવહાર કરવા યોગ્ય છે. એ તો પરાપૂર્વનો આવેલો માર્ગ છે આપણો. પરાપૂર્વનો માર્ગ જ છે. એટલે એને ક્રિયા માર્ગ કહે છે. શું કહે છું? ક્રિયા માર્ગ. અને ક્રિયાકાંડ કહેવાય છે. ક્રિયાકાંડ. અને જ્ઞાની મળ્યા પછી વ્યવહાર નિકાલી છે, એના માટે એ જ્ઞાન કાંડ છે આખો. જ્ઞાને કરીને વ્યવહારમાં રહેવાનું છે. જ્ઞાને કરીને કે જે વ્યવહારમાં હું એવી રીતે રહેલો કે જે વ્યવહાર જ તે હું છું, એમાંથી મુક્ત થયેલો જ્ઞાની પુરુષની કૃપાથી એ મુક્ત થયેલો, એના માટે બાકી રહેલો વ્યવહાર એ નિકાલી શકે છે. એટલે પછી જ્ઞાની પુરુષ સમજાઈ દે એને, પણ નિકાલીશ પણ નહીં, તારાથી નિકાલ નહીં થાય, તું લાખ કરવા જઈશ તો. એટલે હું આજ્ઞા આપું છું, તું આજ્ઞાથી કરી લેજે. આજ્ઞા આપું છું. જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ આખા પોતાનો પરમાત્માના પ્રકાશ સ્વરૂપ જેમનો છે. જ્ઞાની પુરુષ તો બધા ધર્મોમાં, બધા સંત પુરુષો, શાસ્ત્ર જ્ઞાનીઓ, પંડિતો, વિચારકો, લેખકો, બધાએ સારી રીતે ગાયું છે. કવિ બધાએ જ જ્ઞાની પુરુષ માટે. એમાં બે મત હોતા નથી, જરાય નથી હોતા, પણ એની બહાર એ હોય છે પામ્યા. એ જ્ઞાની પદ જેમ છે તેમ આપણે નથી થયું ત્યાં સુધી આ બધું રહ્યા કરે છે. એટલે એમાંથી નીકળવાનું. તો જ્ઞાની આ કલિયુગમાં કેટલા કરુણાના અવતાર સ્વરૂપ કે જેમને આવી રીતે આજ્ઞા મૂકવી પડી. એક તો કૃપાથી પ્રાપ્તિ થઈ એમનાથી,
પ્રાપ્ત એમને કરાયું નથી થઈ, એમને કશું કર્યું જ નથી કે છે અમે તો તમારી હવરી સમજણ દઈને હવરી કરી આપી, બીજું કાંઈ કર્યું નથી કે છે. હવે આ તો પાછું શબ્દોમાં લઈને પાછું એને સાદું કરી નાખીએ છીએ આપણે તો. હવે આપણને હવરામાંથી હવરા કર્યા હતા, હવે આપણે બાકીનો વ્યવહાર રહ્યો તે હવરો કે હવરો રહ્યો? એટલે બોલો ને, તો રાખો ને, બોલતો તમે બોલો, તમે બોલો. આ સવડો રહ્યો, હે આવડો હતો, હવે સવડો કાઢવાનો એને, આજ્ઞાથી સવડો કરીને કાઢવાનો. શું થયું? આવડો વ્યવહાર ભરીને લાયા હતા, એટલે આજ્ઞાથી હવે એને નિકાલ કરવો પડે. એ નહીં આવે. દાદાએ શું કર્યું? બોલો ને, કશું કર્યું તું? આ ફાઇલોનો નિકાલ. તમને અવરા હતા ને સીધા કરી આપ્યા, એટલું જ કર્યું. ઊંધાનું થતું, મોડું ફેરવી આલ્યું. હા મોડું ફેરવી આપ્યું. આમ તો કોઈ ફેરવવા દેવા નથી ને? ના ના, લે ના કે છે. તે દાદાએ મોડું ફેરવી દીધું, કારણ કે આ મોડું ના માથું તો ફરે એવું નથી કોઈનું. એટલે એ જાણે છે કે જ્યાં ફરે છે એને ફેરવી દઉં. આવે પછી એનું રહ્યું એની પાસે એને હવરું કરી નાખે. આ માથું એને માથાને હવરું કરવું પડે. આ તો કરવું જ પડે ને, એ જે માથાકૂટ છે ને. જો શોભના હશે છે, શોભના ના અમારે એ બરોબર બોલશે, પણ આજે આનું બહુ મને લાગે માતાજીનું બોલે તો એવું જ નહીં, ગ્રહણ અસર પડી ગઈ લાગે છે. બોલ ને. નથી અસર થઈ. હા તો પછી શું કરવાનું માથાને? માથાને હવે અવળુંનું સવડું કરતું દાદાની પાંચ આજ્ઞા પ્રમાણે જેવાનું, જોવું ને જાણવું. માથું સખડું થાય તે આપણે જોવાનું. માથું સખડું થવું જોઈએ ને. સખડું થતું નથી, તે જોઈએ છે ને થાય છે તે દેખાય છે તરત. બેવ જોવાનું. અનુભવ છે એમનો, અનુભવ છે, બધાને ખ્યાલ આવે એ તો. પણ એ આપણે આપણા માથાની કાળજી ના રાખી શકીએ. અહીંયા પોતે આવું સાબુત છે તોય. કેમ ગંભીર થઈ ગયા બિહારી આનંદજી? તમે બિહારી આનંદજી ને આપો, બહુ ગંભીર થઈ ગયા. નહીં, ગંભીર નથી દાદા. તો વિચારવા જેવું લાગે છે. વિચારવા જેવું છે, અને જે કંઈ હવે સંભાવે નિકાલ કરવાનો રહ્યો તે આનો જ રહ્યો. એ જે અવળો જે ભાગ છે એ અવળાને જ્ઞાને કરીને સવડું કરવું એ જ પુરુષાર્થ રહ્યો. સર્વજ્ઞ પુરુષો આ દેશમાં થયેલા તે આ તો કળિયુગ કહેવાય. તો કળિયુગમાં સર્વજ્ઞ પુરુષ ક્યાંથી લાવે, સર્વજ્ઞતા ક્યાંથી લાવે? તે પણ આજે આશ્ચર્ય સ્વરૂપ એ પણ આપણી સમક્ષ આવ્યા. વ્યવહાર એમને સ્વીકારે નહીં સર્વજ્ઞ તરીકે, છતાં આવ્યા. કારણ કે ભગવાનની ભાષાના ભગવાન જ્યારે અવતરે છે એટલે કે આપણી સમક્ષ થાય છે, એ કેવા કેવા સ્વરૂપે કેવી રીતે આવે શું સમજાય બધાને. એટલે પછી આપણે બાળ જીવોને સમજાવવા માટે જુદી જુદી રીતે ઘણી રીતે કહે, બધી રીતે. એમાં તો બહુ મોટો વેપાર ચાલે, જબરો, બહુ લાભો. એમાં નિર્બેન શું કહે છે? બોલવાનું એવું નહીં. તમારો અવાજ તો બહુ પહોંચેવો છે, ચાલુ નથી થયું. હલો, એ ઊંચું કેવી રીતના સવરું કેવી રીતના કરવાનું એ બતાડો. માથું આપણું જ માથું આપણે સવરું ના કરી શકીએ, એમાં શું બતાવવાનું? ના, આપણે માથું આમ શરૂ ના કરી શકીએ, અંદરથી જે શરૂ કરવાનું બતાડો. હા, એ જ વાત છે. એટલે માથું આમ તો સીધું જ હોય, નહીં તો ડોક્ટર પાસે જવું પડે, તો તમે તકલીફ થાય. એ નહીં, પણ અંદરની વાત છે આ. એટલે કે આપણી અંદર આ શરીર જેનું બંધારણ થઈ ગયું છે એ અવરી સમજણોને હવરી થવી જોઈએ. આવે એટલે ફાઇલોનો સંભાળ નિકાલ કશું કરવાનું કશું નહીં, સમજવાનું જ, બીજું કશું જ નહીં. એટલે આપણે જ આપણને સમજવાના. શું કહ્યું? સમજાતું નથી એને શું કરવાનું? એ જ વાત ચાલે છે. આ સમજવું છે તો સમજાતું નથી. એ કોણ નથી સમજવા દેતું? આટલું એને કરવું તો પડશે ને, એની પાછળ લાગવું પડશે ને. આપણી જોડે બીજું કોઈ તો છે નહીં નજીકમાં. આટલું એવું નહીં. એમાં શું શરીરને શું જોર આવે છે? શરીરને જોર આવતો હોય તો આપણે કહીએ કે આવું ના ફાવે મને, આ બધું છોડી દો. ઉપવાસ કરવાના કે તમને
શરીરના જોર આવતો એવું કશું નહીં, દાદાએ કહ્યું જ નથી કશું. વગર મહેનતે તમારે સારી રીતે તમે તમારી રીતે તમે પોતાને જાણી શકો, ઓળખી શકો. ના ઓળખા થાય, ના ઓળખા તો બધો ભાગને ઓળખી શકો તમે. એ આપણને ઓળખવા ના દે તોય પણ એની પાછળ મચા રહેવું પડે કે નહીં? આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, એ તો બધા કાળમાં છે, પણ આ શબ્દોમાં નથી, આ પ્રમાણે નથી. પણ આ કાળમાં ખાસ કરીને જરૂર છે. આ કાળમાં જ્ઞાન પામે, જ્ઞાનની દ્રષ્ટિ હોય છતાં પણ તમારો વ્યવહાર બાકી કઈ જવાનો, એ વાત છે આખી. શું બાકીનું? દાદા કહે છે આ કાળમાં અમારી સર્વજ્ઞતા આવી રીતે બધી કામ કરતી, બધાને બધી રીતે અમારા ભાવમાં ભરેલું હતું એ પ્રમાણે કામ કરતું. કામ થયું પણ ખરું જે થયું તે, પણ એમને એમ ના થયું કે મારાથી આવું થયું તેવું થયું, કશું જ નથી, કોઈ જગ્યાએ નથી. શું કહ્યું? છતાં આપણે તો આપણે કેવું જ પડે, પરમાત્મા રસ્તે લેવા જ પડશે. આપણે દેહધારી જ પરમાત્મા છે, એટલે એમનો દિવ્ય વ્યવહાર કહેવાય. જ્ઞાની પુરુષોનો, પુરુષો કયા એટલે કે આગળથી ચાલ્યો હોય છે એ પ્રમાણે કોઈ પણ જ્ઞાની પુરુષ દિવ્ય વ્યવહાર કહેવાય. બધો વ્યવહાર દિવ્ય કહેવાય, એમની પ્રકૃતિ દિવ્ય કહેવાય. એટલે જ્યાં જ્યાં આપણી દિવ્યતા, એટલે કોઈને દુઃખ એનાથી પહોંચે નહીં. કડક વાળી નીકળે તો ના પહોંચે, વાગે જ નહીં. દીવો બંને નો હોય, બંને એ જ મોટામાં વાત કરી ને. સ્ત્રીઓ અને પુરુષો માટે તો ઋષભદેવ દાદાએ આદિ પુરુષે જ વાત કરી દીધી, જે ભાગવતમાં આવે છે તે ત્યારથી જ થઈ ગયું છે. ત્યાર પછી ચાલ્યા જ કર્યું. છેલ્લા મહાવીર ભગવાને કેટલું બધું એ કહ્યું, અને દાદા ભગવાને બહુ સારી રીતે કહ્યું. એ તો સવાલ, સ્ત્રી ને પુરુષનો ભેદ જ નથી. સાથે શિવજીની પૂજા કરીએ છીએ આપણે. આ શક્તિની પૂજા કેમ કરીએ છીએ? શક્તિની પૂજા ભારતમાં આર્ય નારી છે, એને શક્તિનું પ્રતીક સમજાયું છે, પણ વ્યવહારમાં સંસારમાં પડ્યા છીએ એટલે આપણે એની આરાધના કરવી પડશે. આરાધના કરવી પડશે. આપણે એમ નથી કહેવા માંગતા આપણે પવિત્ર થયા ના, અને એવું સવાલ નથી. અંદરથી આરાધના છે બધી. શું એ શક્તિ છે? શક્તિ એટલે સ્ત્રીને સ્ત્રી સ્વરૂપે ન જોતા એને શક્તિ સ્વરૂપે જોવાની જેની દ્રષ્ટિ કેળવાય છે, એના માટે પતિ પત્નીનો વ્યવહાર પણ ભારતમાં કયો છે આર્ય પતિ ને આર્ય પત્ની, આર્ય નારી. એ પણ હોઈ શકે છે. એ નજર એવી આપણી રેવાય છે. નજર એટલે સમજણની નજર, એને નજર કે છે. આંખોની નજર નજર નથી કહેવાતા. નજર એ સમજણ છે બધી અંદર, એ સંસ્કાર. પતિ પત્નીનો વ્યવહાર કેવો હોવો જોઈએ? પત્નીમાં પતિને શક્તિનું રૂપ દેખાવું જોઈએ, અને પત્નીને જેટલું સમજાયું હોય કે ઓહ આ પતિ મારા આવા છે, ગરમ છે, આમ છે, તેમ છે, છતાં એને ઝાંખી થઈ હોય જો મારામાં આવી રીતે માની ભક્તિ શક્તિ બધી કરીએ છીએ, દેવીની બધી, અને મારામાં આ રીતે છે કંઈક એવું લાગે તો પછી એ એના માટે દેવ સ્વરૂપે લાગે. બે રીતે. અને જો શક્તિ સ્વરૂપે જુએ તો એ દેવી સ્વરૂપ છે. સમજાયું? એ શરીરનો ગુણ નથી. શરીરનો ગુણ નથી. આ નજર અને નજરની સમજણનો વિકાસ છે બધો. કઈ નજર તો કે વ્યવહારની. એટલે તો કહ્યું, એટલે સંસાર માર્ગ કે ત્યાગ માર્ગ, એમાં અમુક દ્રષ્ટિએ અમુક ભેદે એમાં બંને એક જ ગણ્યા છે ભગવાને. પરંતુ વ્યવહારની રીતે બે નોખા ગણાયા છે. જો એવું ના ગણે તો બધું થઈ જાય, તો ગડબડ થઈ જાય બધી. એટલે કંઈક હોવું જ જોઈએ વ્યવહારમાં, એવી રીતે કહ્યું. અને સ્ત્રી ને પુરુષના બંનેના મર્યાદાઓ અને વિવેકને બધું જે બતાવ્યું છે વ્યવહારમાં અહીંયા આગળ, તે આ વ્યવહારથી આ રીતે બતાવ્યું છે. મર્યાદા, પણ એ મર્યાદા આપણે જાણીએ તો ને. પત્નીએ પત્નીની મર્યાદા જાણવી જોઈએ, પતિએ પતિની મર્યાદા જાણવી જોઈએ. બંને
કોઈ કોઈના માટે આ બધી રીતે બધી જાત જાતની રીતે અપેક્ષાઓથી છૂટવાની વાત છે. અપેક્ષા જેને કહે છે એ તો બહુ મોટી વાત થઈ ગઈ. આશા કહીએ છીએ ને જેને, આશાઓ બધી, પછી ઈચ્છાઓ પાછી, આ બધું તો આમ બધું સમજાયું છે આપણને. પણ દાદા ભગવાને આ કળિયુગની ભાષામાં આજે આખો વ્યવહાર સમજાયો છે અને ઘણી ઘણી રીતે સમજાયો છે. અને આજે પણ ઘણી ઘણી રીતે એ સમજ દરેકને પોતાની વ્યક્તિએ કરીને આજે ખુલ્લી થઈ શકે છે. પ્રકાશ શું આપતા પુત્ર બધું એ તો કામ કરી રહ્યા છે. આજે એ જરાય બેસી નથી રહેતા કોઈ જગ્યાએ. હા, બેસી નહીં રહે, બેસી નહીં રહે. જો અંદર ઉતરીને તપાસ કરે તો મુક્ત છે. પણ કોણ અંદરથી આપણને કરે છે એને શોધી કાઢવું, શોધી કાઢવું, શોધી કાઢવું. આમાં ક્યાં આપણને કોઈ વ્યક્તિ હોય તો આપણે વખત બધું એકના બે થાત ગડબડ થઈ જાય છે. પણ તમારે એકલા નથી પડવાનું તમારા માટે. પણ બહાર ગયા તો કઈ એકલા તો આ ગાડો છે શું માણસ કે છે, આમ એવું કે છે આપણને. એના કરતા આપણે ઘરમાં થોડો વખત બને છે કે વાપરી લો ને. શું એટલે દાદાએ કહ્યું કે એવું તમને શરમ આવતી હોય જરા ખાલી અંદર રૂમમાં પહેરી જજો, બાથરૂમમાં બેસી જજો. સિનેમાના વાલા ગીતો તો બાથરૂમમાં બધા ગઈ જ લે છે પાછા. અમે નથી કરતા. શું કરે? પોતાના માટે પોતાનો વ્યવહાર ને ધર્મ હોય એના માટે ક્યાં શરમ? ઉડતી બે શરમ હોય તે નીકળી જાય. સુરેશ શું કહો છો તમે? હા, જોજો તમે. શરમ તો નજરને લાગુ પડે છે, નજરને. આ શરીરના વ્યવહારને શરીરનું વર્તન એને નજર લાગુ નથી પડતી. નજર હશે તો ઓટોમેટિક આવશે. એમાં તો આ વગર રહે જ નહીં. નજર નજર કોણ પૂછવા ગયા તમે? બહાર કશું નહીં, શોભનાની આડાઈઓ બધી છે, પકડ છે, એ જ દેખાય, એ જ નડે છે બધું, બીજું નથી નડતું. એટલે આ કાળમાં કળિયુગમાં આપણી હજુ ખાલી થતી કોઠી હોય એમાં પણ કામ એટલે કે ચારિત્ર મોહને કહ્યું ખરી રીતે કામ દર્શન મોહને કહેવાય. પણ દર્શન મોહ એટલે જે જેમ છે તેમ તે તેમ દેખાવા ના દે. શું કહ્યું? એને દર્શન મોહ કહ્યું. દર્શન એટલે દેખવા પડવું, જોવા પડવું, જોવાનું. એટલે જેમ જે જોવાનું હોય તે ના જોવા દે અને કે આ ગધેડું છે કે. શું કહ્યું? આપણે ગધેડું એમ નથી કહેતું કે મને ગધેડું તરીકે ના જોશો. એટલે એટલું ડાયું છે કે નહીં? ગધેડું છે જેમ છે તેમ. પણ બધા જાણતા નથી ને આપણને એવું ક્યાં સંતો ના કે એ ક્યાંથી મળે. એટલે કોઈ પણ વસ્તુ કે બધી રીતે આ જ છે. એટલે કે પોતે છે એને જાણતો નથી એટલે બીજું કરે શું તારે? હું છું જ, પણ કોણ હું છું? તો કે તમે જોવા તો ખર છે, તમને દેખાતા નથી? તો કે હા એ દેખાયા. તો કે હું છું ને, પણ મારે કહેવું પડે કે હું છું? તમને ના સમજ પડે? આવું કે તમારી આંખો નથી કે છે આવું. હા, દર્શન મોહ. દર્શન મોહ આખી બહુ અઘરી વાતો નથી. આ દર્શન તો બધા શાસ્ત્રોના બહુ મોટી છે બધી. એટલે આપણે સંતોને નેવન બોલાય અને કહીએ ત્યારે આપણને સારું લાગે. પરંતુ દર્શન શબ્દ સમજાવવાથી આ ખ્યાલ આવે આપણને. બાકી બહુ અઘરો શબ્દ છે આમ તો ખરી રીતે. એને મોહ કહેવાય છે. મોહ. જે મોહ આપણને આંખે પાટા સતત બાંધેલા જ હોય અને આપણે જોયા કરીએ ને જોઈને આપણને દેખાય એવું બોલીએ કરીએ માનીએ રહીએ બધી રીતે, બધું દર્શન મોહથી છે. એ દર્શન મોહ હટે એને કપટદો પડદો કયો. હા, એટલે કબીર જે ગાયું કે આડી ત્રાટી કપટકી. ત્રાટી ત્રાટી એટલે કંતાન. બધું કંતાનનું આમ કહે ને ભગવાનને ઘણી વખત ધક્કા પડે છે ને ભગવાનને. આપણી અંદર જ છે આપણી જ. આડી ત્રાટી કપટ તાસે દિશે નહીં.
કેમ કરીને દેખાય? એટલે ભગવાન ભગવાન તો બધા શોધે, પણ કેમ કરીને દેખાય ક્યાં છે? કપટ. શું? પટ. પટ એટલે પડદો. એ જ રહ્યા કરે, એને દર્શન મોહ કહ્યો. આંખોથી જુએ, બધું જુએ, છતાં જે છે તેમ ના દેખાતા એનાથી ઊંધું જ દેખાય. એ આ દુનિયાનો સ્વભાવ છે, આ જગતનો સ્વભાવ છે. સમજાયું ને? અને જ્ઞાની પુરુષો આગળથી એના માટે જ આવેલા હોય, આત્મા માટે, ભગવાન માટે નહીં રીતે જીતા, પણ આવા કાળમાં આવ્યા હોય ત્યારે એમનું આખું જીવન બાળપણથી આપતું દાદા ભગવાન એવી રીતે ગયેલું કે જગત ગામમાં હતા ને બધું, છતાં કુટુંબ વ્યવહાર બધી રીતે, પણ બધું જોઈ લીધું કે આ વ્યવહાર આમ ચાલે છે ને, આપણે એના ઊંધા ચાલવાનું, આપણે ઊંધા ચાલવાનું. એટલે એમને બધું ખ્યાલ આવી ગયો કે આ ઊંધું બધું વેણ છે. તો ઊંધા વેણમાંથી આપણે બચવા માટે શું કરવું પડે? એના અવરા વેણમાં જવું પડે કે નહીં? શું કે છે? એ તો તણાઈ જાય, એમાં તણાઈ જાય. સામા વેણે કરીને પણ બચવા બધા માથાકૂટ નથી કરતા, ફસાઈ પડ્યા હોય તો. પણ અંદર ફસાયો તેને સમજાય ને, તો બીજું સમજાય કે હમા વાણે એ તો વીર હોય તેવો નીકળી જાય. સામા વેણે એ તો વ્યવહારમાં કહીએ છીએ ને આપણે, સામા વેણે તરી નીકળી ગયો કે છે, સહેલું નથી. એટલે આ સૂત્ર બહુ મજાનું છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળ્યા નથી ત્યાં સુધી વ્યવહાર કરવા યોગ્ય છે. એટલે આમાં દાદા એ જ સમજાયું છે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. પણ કરવા યોગ્ય નથી ક્યારે કહી શકશો? કે જ્ઞાની પુરુષ મળ્યા પછી, ત્યાં સિવાય નહીં. એમાં કહેવાનું નથી, એ અંદરથી રહેવાનું છે અને અંદરથી સમજીને રહેવાનું છે. શું કહ્યું? એટલે બહારથી વ્યવહારનું બહાર શરીર છે એનો વ્યવહાર છે, બહાર બધાનો જેવો વ્યવહાર એવો જ રહેશે. તો એમાં કંઈ ફેર નહીં પડે. પરંતુ એમાં અંદરથી ફેર પડી ગયો અને ધીમે ધીમે જેમ જેમ પડતો જતો જશે આપણને વ્યવહારને સમજણોથી, તેમ તેમ બહાર બધો વ્યવહારની રીતે રહીશું તો સામાન્ય અંદર ભગવાન હાજર ખબર પડ્યા વગર રહે નહીં. થોડું બોલાય નહીં, કોઈ શું છે શું નહીં એક્ઝેક્ટ ના ખબર પડે, પણ ખ્યાલ આવી જાય કે ફેરફાર થઈ ગયું છે કે કંઈક. પછી આપતા સૂત્ર નંબર 3178. સ્વરૂપ જ્ઞાન પછી જે ચારિત્રમો રહે છે એ ફરી સંસાર બીજ નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમાધિ સુખ ઉત્પન્ન ના થાય. લો પાછું આ તો કેમ આવું પૂછ્યું? તમે કાઢી લે. પણ તમને સમાધિ સુખ તો છે હવે. હા છે, પણ વ્યવહાર તો છે જ ને બાકી. વ્યવહાર તો બાકી છે જ ને. ચારિત્રમો તું કે છે વ્યવહાર બાકી છે ને. સમાધિ સુખ નથી રહેતું. સમાધિ સુખ સમાધિ સુખ રહે, પણ જ્યારે વ્યવહાર આવે છે ત્યારે જે ખસે છે પછી તરત ખ્યાલ આવે છે. એટલે સમાધિ સુખ કોને કહેવાય? સમાધિ સુખ કહેવાય કોને? કે એ ક્યારેય પણ ગમે તેવું હોય ને ઉપાધિ વાળું આવે તો પણ અંદર નિરુપાધિ પણ આપણે રાખી શકે. ઉપાધિની હાજરીમાં ના હોય ને પછી તમે એને નથી, એવું નથી માપમાં. બહુ સમજવું પડશે સમાધિ શબ્દ. એટલે કે કલ્પનાઓ શંકાઓ બધાથી મુક્ત થયા, નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ. પણ નિર્વિકલ્પતા અંદર રહેવી, નિરુપાધિ પણ અંદર રહેવું, બધાની હાજરીમાં વ્યવહાર બધો જ છે તમારે રહેવાનું. બધા શરીર છે કશું જ જતું નથી રહેવાનું. હા, સમાધિ ત્યાં કરવું. સમજાયું? એટલે આમ છે ખરી, પણ એ કેવી છે કે આજે જોકા આવે. સુખ તો ચાખી લીધું, સુખ છે જ અંદર. નિંદ્રામાં હોય, ગાઢ નિંદ્રામાં હોય શરીર, છતાંય અંદર જાગતો હોય, ત્યારે સમાધિનું કારણ છે. સમાધિ બની શકે છે, બની શકે છે. એ અનુભવ છે, બધો સ્વાદ છે. એટલે આપણે ચૂંટીઓ ખણી ખણીને આપણે જાગતા નથી રહેવાનું, કશું કરવાનું જ નથી. તો હા, એટલે અંદરથી સમજવાનું આ વાતો થયા કરે છે, બધી જ સમજવાની.
થાય કે નહીં? એટલે આ કાળમાં આ જ્ઞાન મળ્યું એટલે દાદા કહે છે કે ઉત્કૃષ્ટ જે આજ્ઞા ઉત્કૃષ્ટપણે જેની રહી તે સીધો મહાવિદ્ય ક્ષેત્ર, અને પછી જ્યાં જેવું રહ્યું તે પ્રમાણે કાં તો બે બીજો ભાવ અને બહુ તારે ત્રીજો કે ત્રણ ભાવ એવું કહ્યું દાદાનું પ્રમાણ. અને કોઈને જરા વધારે ઉતાવળ ના હોય તો 15 થી 16મો નહીં, પણ દાદાએ એવું નથી કહ્યું. હા, દાદાએ નથી કહ્યું. છતાં કૃપાળુદેવને એમને કહ્યું છે, ટાંક્યા છે કૃપાળુદેવ, કારણ કે એમના દિલમાં હતા. શ્રીમદ રાજચંદ્રજી ગાંધીજીના ગુરુ એમના હૃદયમાં હતા દાદાના. એમની બહુ સુંદર ભક્તિ હતી, બહુ સુંદર. અને એમના એક એક શબ્દો અનુભવ પ્રમાણના એ શબ્દ પ્રમાણે જ એમનું આખું બધું અંદર વ્યવહાર આખો ગયો. પરંતુ એમને એમની રીતે કુદરતી લઈને આવેલા એ રીતે ગયો. એટલે કહ્યું કે અમે આવી રીતે અમારું જીવન ગયું, એમાંથી આ ઉકલ્યું, જેને આપણે કલમો કહીએ છીએ. આજે કલમો, કલમ શબ્દ બહુ મોટો છે. કલમ વગર મહેનતે સીધું ઉગાડવું, ઉગતું કરી દેવું એ કલમ કહેવાય. નહીં તો બીજમાંથી એને ઉગવા માટે કેટલી મહેનત પડતી હશે નિરૂબેન, કોને? પણ વગર બીજે કેસરની કેરીઓ મળી ગઈ. લે, થાય છે ને અત્યારે? નથી મળતી. આ કલમી કહે છે ને બધા. એટલે કલમ શબ્દ બહુ અગત્યનો છે. આજે આખો કળિયુગ જ કલમી છે બધો. મહેનત કરનાર કરે, પણ જેને મહેનત શું જાણતા જ નથી તો શું કરવાના? એટલે દાદા કહે છે ને અમારે ભાગે જે આવ્યું ને આ લોકોને મજા મળી ગઈ. મજા વાળું પણ એ સમજવું જોઈશે ને. સ્વરૂપ જ્ઞાન પછી જે ચારિત્ર મોહ, એટલે દર્શન મોહ ને ચારિત્ર મોહ, મોહના બે ભાગ પડી જાય છે. મોહ મુખ્ય એ રાજા, અને પછી એ રાજા હણાયો, અને પછી એ ચારિત્રમાં રહ્યો એ રાણીનો રાજનો રહ્યો. શું કહ્યું? હા, રાણી. રાજા હોય તોય પણ રાણી રાજ ચલાવી શકે છે, નથી ચલાવતા? આપણે ઇતિહાસમાં જોયેલું જ છે ને. એટલે આપણો વ્યવહાર એ બધો રાણીનો વ્યવહાર. હા, એનો મતલબ શું થાય? શું મતલબ? એવું છે, આ તો વ્યવહારમાં રાજા રાણીની વાત છે એટલે કહીએ છીએ. બાકી તો રાજાની બહેનવાલી હોય ને બધા એના રાજાના દરબારમાં બધાની એની બુવા હોય ને, તે બુવા એ રાજ કરે કે ના કરે? હા, બુવા નહીં ચાલે બધું. રાજા છે ને, હવે કરે હું? ત્યાં વ્યવહારમાં તો બુવા જેવો છે, બુવાનો વ્યવહાર. શું કહ્યું? તે બધા આપણા અંદર બધી પ્રજા હોય ને, એને કોઈને આમ લાગે આ તો બુવા સારા લાગે છે, અને કોઈને બુવા આવા લાગે. શું થાય? કેમ આમાં? અંદર ભગવાન છે એટલે આ બધું વ્યવહારમાં રહેવાનું જ. એમાંથી બધા થોડો વખત જરાક મનોરંજન જેવું થઈ જાય છે, બીજું કશું થતું નથી. પણ ભગવત રંજન નથી થતું, એ તકલીફ છે મોટી. એટલે આત્મરંજન, આત્મા બધા જાણે. આત્મા શબ્દ બધા સાંભળ્યો જ છે, બધા જાણે. બ્રહ્મ શબ્દ બધું છે જ ને. એટલે બ્રહ્માનંદ કે છે, આત્મરંજન કે છે. આત્મા રંજાયમાન થવો જોઈએ. આત્મા રંજાયમાન થાય તો એના પરિણામ કેવા હોય? એટલે એ દેખાવામાં એવું નથી હોતા કંઈ. સમજાયું? આ ફોટામાં ફોટો પડે ત્યારે પરિણતિનો ફોટો પડે છે. શું કહ્યું? હા, પરિણતિ અને પરિણમન. શું કહ્યું? પરિણામનો ફોટો ના પડે, પણ પરિણામ તો હાજર હોય ને બધું. પણ એમાં પ્રોસેસ ચાલ્યા કરે ને, સમજણ કેમ પડીએ? દાદા ભગવાન કહે છે અમારા આટલા ચિત્રપટો પડ્યા તે આ દેહના ચિત્રપટો નહોતા. બહુ સરસ સમજાવ્યું છે એમને. એ આત્મા છે, પણ કોને સમજાય? દેહનો ફોટો પડ્યો કોને સમજાય? એ સાહજિકતાનો ફોટો છે. શું કહ્યું? હા, વાત છે. નહીં તો
કોઈ ફોટો ગમે તેવો હોય, મોઢું હરકમ તો ફોટો સરસ પડે, અને રૂપારો હોય તોય પણ એનું કંઈ ફોટો જ ના આવે કંઈ બરાબર, એવું કહે છે. તે વ્યવહારમાં એને કહે છે કે આનો ગમે તે રીતે ફોટો કાઢશો ને તો બધા દેખાવાનો ગમશે કે છે, એવું ટાઈપનો. એને ઇંગ્લિશમાં ફોટોજીનિક કહે છે. બધી જાત જાતના હોય છે. અમારા અનુભવથી કહું છું હું તો તમને, તે જોડે રહેલા ને એની જોડે બધું બધી રીતે શું. એટલે અમે સોનલબેનને અમે કહીએ તમે હસો છતાં બહુ સારા લાગો છો. ના એવું તો ક્યાં મંદર બાબાને કહે હસો છો તમે સારા લાગો છો, પણ હસતા નથી તારે ગંભીર થઈ જાઓ છો કે પહેલાં બહુ કહેતા હતા. તમે જોયેલા ને, પણ તમે જોયેલા ને, નીરુબેન જાણે છે અમે પહેલેથી. ચંદ્રકાંતભાઈ નહોતા જાણતા કોઈ બધું. અત્યારે બધા મારી પાસે બધા ફોટાઓ છે બધા જાતના, એક અમારા પહેલાં હોય તો જ બીજા ફોટા હોય મારી પાસે, બીજા નહીં તો ના હોઈ શકે. બધા જ 2584 અમારો વ્યવહાર ક્યારથી સારો ગણાય કે અમે જ્યારથી સંયમિત થયા છીએ. સંયમ ના હોય તો વ્યવહાર જ ના ગણાય ને. સહેજ પણ અસંયમને પૂરેપૂરો વ્યવહાર કહેવાય નહીં. સંયમ એટલે અંતરમાં સંયમ પરિણામને સંયમ કે છે. સંયમ પરિણામ એટલે સંયમિત. અને વ્યવહારની ભાષામાં આપણે બધે વ્યવહાર ચાલે છે એ રીતે ધર્મની ભાષામાં એને સંયમિત એટલે કંટ્રોલ કે છે શબ્દો, કાબુમાં એ અર્થમાં લે છે. બધા કાબુમાં રાખવી પડે આપણે ઇન્દ્રિયોને આવું બધું કે છે ને, એ અર્થમાં જાય છે. અને અહીંયા સંયમની વાત કરી તે અંદર જાય છે, અંતરમાં જાય છે. એટલે આખું અંતઃકરણ સંયમિત પરિણામ સ્વરૂપ જેમ હોય તેમ સંયમિત પરિણામ કહેવાય. એમાં જરાય ચાલે નહીં. એ પરમાણુ જેટલું એમાં ઘોટાળો ના ચાલે. શું એટલે સામાન્યપણે વ્યવહારના સમાજમાં બહાર શરીર દેખાય, શરીરથી બધું વ્યવહાર સમજાય છે આપણને. શું કહ્યું? સંત પુરુષ હોય બધા, કોઈનો પણ હોય, પણ અંદરનું કોઈને ખ્યાલ ના આવે. સમજાયું ને? એટલે આ સંયમ અંદરને લાગુ પડે છે, અંતઃકરણના લેવલે બધો. એ જ્ઞાની પુરુષની વાત. એટલે જ્ઞાની જેને જ્ઞાનપદ પ્રાપ્ત થયું બધા માટે એક સરખી વાત છે. લો ચાલો, જય સચ્ચિદાનંદ. હવે સમય થયો. કેટલો ટાઈમ રાખ્યો છે? એટલે અડધો કલાક એક્સ્ટ્રા વધી ગયો. ચાલો તારે હવે આપણે આ બધાને તો ઊભા થાવ તો સમજ પડે ને, પછી મને મંત્ર બોલાવતા ફાવે ને. કાંતિભાઈ સાહેબ, કાંતિ આનંદજીને કોણ બોલશે? તો બોલવું છે ને ઊભા થઈને. પણ રસોડું તો તમારું છે નહીં. ઊભા થઈને બોલો. જય બધાને આમંત્રો. જય સચ્ચિદાનંદ. બધાએ પ્રસાદી લેવા વાસના ગામ પટેલવાડી જવાનું છે. સામે જ વાસના ગામ બેનર લગાવેલા છે દાદા ભગવાનના અસીમ જય જયકારોનો. એટલે અસીમ જય જયકાર બોલતા બોલતા જવાનું છે. હા, એ તો ઉત્તમ. સારું ભાઈ, ચાલો તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવડમ, નમો લોય સવ સાવડમ, પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસી, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
આ